હેલો મિત્રો, નમસ્કાર. હું છું દેવેન્દ્ર શાહ. કરંટ ટોપિકમાં આપનું સ્વાગત છે. મિત્રો, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનો સ્ટ્રીટ લાઇટ વિભાગ ઘણા સમયથી વિવાદમાં છે. આમ જોવા જાવ તો લગભગ છેલ્લા 2 વર્ષથી આ વિભાગ ખાડે ગયો હોય તેવી સ્થિતિ જોવા મળે છે. કારણ કે જ્યારથી તેનું મેન્ટેનન્સ માટે સિટેલુમ કંપનીનો કોન્ટ્રાક્ટ પૂર્ણ થયા બાદ સ્ટ્રીટ લાઇટના પોલના મેન્ટેનન્સ માટે નવા કોન્ટ્રાક્ટ હજી સુધી અપાયા નથી. તેના માટે 3 વખત ટેન્ડર, આમ તો 4 વખત ટેન્ડર જાહેર થઈ ચૂક્યા છે, પરંતુ કોઈપણ પાર્ટીને હજી સુધી કોન્ટ્રાક્ટ આપ્યા નથી. એટલે હજી તમામ ઝોનમાં પેટા કોન્ટ્રાક્ટમાં જ કામ ચાલી રહ્યા છે, જેના કારણે સ્ટ્રીટ લાઇટો બંધ થવાની ફરિયાદો દિન પ્રતિદિન વધતી રહી છે. મ્યુનિસિપલ કમિશનરે આ માટે તત્કાલીન એડિશનલ સિટી ઇજનેરને 3 કે 4 વખત શોકોઝ નોટિસ આપી હતી. અને ત્યારબાદ નારોલમાં જે દુર્ઘટના બની હતી મટન ગલીમાં, કે વરસાદી પાણીમાંથી પસાર થતા એક દંપતીનું વાયર પાણીમાં કરંટ થવાથી કરુણ મૃત્યુ થયું હતું. ત્યારબાદ કમિશનરે થોડા કડક થઈને એડિશનલ સિટી ઇજનેરની બદલી કરી હતી અને જવાબદાર જે ઝોન લેવલના અધિકારીઓ હતા તેમની સામે કાર્યવાહી પણ કરી છે. તેમની સામે પોલીસ કેસ પણ થયા છે. પરંતુ હજી સુધી આ વિવાદ સંવાનું નામ નથી લેતો અને એડિશનલ સિટી ઇજનેર બદલાયા બાદ પણ સ્ટ્રીટ લાઇટ ખાતામાં કોઈ જ જાતનો ફરક આવ્યો નથી, જેના કારણે મ્યુનિસિપલ કમિશનરે કોર્પોરેશનના ઇતિહાસમાં કદાચ પ્રથમ વખત કહી શકાય તેવો ઐતિહાસિક નિર્ણય લીધો છે. અને સાગમટે એટલે કે એક સાથે સ્ટ્રીટ લાઇટ વિભાગના 41 અધિકારીઓને શોકોઝ નોટિસ ફટકારી છે. મતલબ કે ડેપ્યુટી સિટી ઇજનેર કક્ષાથી શરૂ કરીને સ્ટાફ, ગ્રાઉન્ડ ફિલ્ડ સ્ટાફના એસી સુધી તમામને નોટિસ આપી છે. માત્ર એડિશનલ સિટી ઇજનેરને જ નથી અપાઈ હાલ પૂરતી, જે ડીવાયએમસી કક્ષાએથી સહી થઈને અપાશે તે પણ નિશ્ચિત છે. આ નોટિસો આપવા પાછળના મુખ્ય કારણ શું છે તે પણ જાણવું જરૂરી છે. કારણ કે મેં અગાઉ કહ્યું એમ કે નારોલમાં તો જે એક દંપતીનું કરુણ મૃત્યુ થઈ ગયું, તે સિવાય ઘીકાટા રોડ પર હમામની પોળ પાસે પણ એક યુવાનનું આવી રીતે જ વીજ કરંટ લાગવાથી મૃત્યુ થયું હતું. તેથી કમિશનરે વિજિલન્સ તપાસ સોંપી હતી અને વિજિલન્સ તપાસનો રિપોર્ટ ઘણો જ ચોંકાવનારો આવ્યો છે. તપાસમાં એવું જાણવા મળ્યું કે મોટાભાગની જંકશન બોક્સ ખુલ્લા છે, તૂટેલા છે, ગેરકાયદેસર લાઇટના કનેક્શન અપાયા છે, સ્ટ્રીટ લાઇટના પોલ પર ફ્લડ લાઇટો મૂકવામાં આવી છે, કોઈ ધાર્મિક સ્થાનોમાં ગેરકાયદેસર કનેક્શન ગયા છે, વાયરો કપાયેલા છે. આવા અનેક પ્રકારની નુકસાન ક્ષતિઓ સામે આવી છે. આ ક્ષતિઓના કારણે કમિશનરે 41 અધિકારીઓને સાગમટેનો શોકોઝ નોટિસ ફટકારી. હવે વિજિલન્સ તપાસના બેઝિક રિપોર્ટમાં જે તારણ આવે છે, તારણ શું આવ્યા છે એ ફરી એક વખત કહીએ તો મેં તમને કહ્યું કે આ બધા તો છે જ, પરંતુ તેની સામે જે ઝોન દીઠ હાલ જે લોકોને એસઆઈટીસીના કામ સોંપવામાં આવે છે તે કંપનીઓ સામે પણ પગલાં લેવા માટે કમિશનર સાહેબે સૂચના આપી છે. વિજિલન્સ રિપોર્ટના પ્રથમ તારણ મુજબ સ્ટ્રીટ લાઇટમાં પોલ્સ, કેબલ નેટવર્ક, સેક્શન પિલર, તમામ સ્ટ્રીટ લાઇટ નેટવર્કની મેન્ટેનન્સની કામગીરી તદ્દન અભાવ જોવા મળ્યો છે. જેના કારણે ઝોન લેવલે કામ કરતી સન ટ્રેડિંગ કંપની, કે જેને 3 ઝોન આપવામાં આવે છે, મધ્ય, ઉત્તર અને પૂર્વ, ક્રિયાન એન્જિનિયરિંગ એન્ડ સર્વિસીસ જેની પાસે દક્ષિણ, પશ્ચિમ અને પશ્ચિમ ઝોન છે, આદિત્ય એન્જિનિયર્સ જેની પાસે ઉત્તર પશ્ચિમ ઝોન છે, અને નિશાંત એન્ટરપ્રાઇઝ જેની પાસે દક્ષિણ ઝોન છે, તેમજ અગાઉની એજન્સી જે હતી જે સિટેલુમ કંપનીની સામે કાર્યવાહી કરવા માટે તાકીદ ભલામણ કરવામાં આવી છે. આ ઉપરાંત જુદી જુદી જગ્યાએ જે એજન્સીઓના સ્ટાફ દ્વારા જે તે સેક્શન પિલ્લરમાંથી ELCB અને RCCBને રિમૂવલ કરવામાં આવેલ દેખાય છે. અને એના કારણે ગંભીર અનિયમિતતા જોવા મળી છે. ક્યારેક જીવનું જોખમ પણ લાગે તેવું જણાવવામાં આવ્યું છે. મૂળ સ્ટ્રીટ લાઇટ વિભાગમાં એકમાત્ર મેન્ટેનન્સનો કોન્ટ્રાક્ટ પૂર્ણ થયા બાદ, સિટેલુમ કંપનીનો કોન્ટ્રાક્ટ પૂર્ણ થયા બાદ ભયંકર અનિયમિતતા જોવા મળી છે. તમામ સ્તરે જોવા મળી છે. એવું નથી કે ઉપરના લેવલે જ છે, ગ્રાઉન્ડ સ્ટાફમાં પણ અનિયમિતતા છે અને ભૂલોની પરંપરા થતી રહી છે. એ જોકે એક બાબત અહીંયા સ્વીકારવી પડશે કે ફિલ્ડ સ્ટાફ ઓછો છે અને એકની જગ્યાએ 3 પોલ સંભાળવાની કામગીરી અત્યારે ફિલ્ડ સ્ટાફ પર પણ આવી છે. તે બાબત પણ એટલી જ સત્ય છે. પરંતુ તેમ છતાં પણ જે અનિયમિતતાઓ તે છે તેની સામે ઢાંકપીછોડો થઈ શકે નહીં, તે બાબત પણ સ્વીકારવી રહી. અને કમિશનરે અત્યારે 41 જણની શોકોઝ નોટિસ ફટકારી છે. એસઆઈટીસીના જે ઝોન દીઠ એસઆઈટીસી મતલબ કે જે ઝોન દીઠ કામ કરી રહી છે જે એજન્સીઓ, તેમની સામે પણ કાર્યવાહી કરવા માટે કમિશનરે ભલામણ કરી, વિજિલન્સ વિભાગે ભલામણ કરી છે.
જોઈએ છે આગળ શું પરિણામ આવે છે, શહેરીજનોને એક સારી સુવિધા સ્ટ્રીટ લાઇટની મળશે કે કેમ તે હવે કમિશનરના હાથમાં છે. બાકી આપણે તો ટેક્સ ભરવાનો છે, અંધારામાં ફરવાનું છે. આશા છે આ વિડીયો આપણે પસંદ આવી હશે. જય ભારત, જય હિન્દ, જય જય ગરવી ગુજરાત.